નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 9 મારો મજાનો દિવસ એમાં તમને અહીંયા એક ચક્ર આપેલું છે. એમાં અઠવાડિયાના વાર તો કે 7 એ આપેલા છે અને 1 2 3 4 5 6 અને 7. હવે અઠવાડિયાના 7 દિવસ છે. આ દરેક દિવસને આપણે શું કહીએ છીએ? વાર કહેવાય. શું કહેવાય? વાર. પહેલો વાર સોમવાર છે, બીજો વાર મંગળવાર છે, ત્રીજો વાર બુધવાર છે, ચોથો વાર ગુરુવાર છે, પાંચમો વાર શુક્રવાર છે, છઠ્ઠો વાર શનિવાર છે, સાતમો વાર રવિવાર છે અને ફરી પાછો કયો વાર આવશે? તો કે સોમવાર. આ રીતે આપણે એક પછી એક વાર આવે છે અને અઠવાડિયાનું આ ચક્ર સતત ફરતું રહે છે. હવે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, અઠવાડિયાના દિવસો કેટલા? તો કે 7. પછી બીજો પ્રશ્ન, અઠવાડિયાનો પહેલો વાર કયો? તો કે સોમવાર. પછી ત્રીજો પ્રશ્ન, અઠવાડિયાનો ચોથો વાર કયો? તો કે ગુરુવાર. અઠવાડિયાનો છેલ્લો વાર કયો? તો સોમવાર જો પહેલો વાર હોય તો રવિવાર એ છેલ્લો વાર કહેવાય. પછી છે પાંચમો પ્રશ્ન, મંગળવાર પછીનો તરતનો વાર કયો? તરતનો વાર એટલે મંગળવાર પછી શું આવે વિદ્યાર્થી મિત્રો? તો કે બુધવાર. તો ખાલી જગ્યામાં આપણે શું લખીશું? બુધવાર. પછી છે છઠ્ઠો પ્રશ્ન, શનિવાર પહેલાનો તરતનો વાર કયો? શનિવાર પહેલા શું મળે આપણે? તો કે શુક્રવાર. તો આપણે ખાલી જગ્યામાં શું આન્સર લખીશું? શુક્રવાર. પછી છે સાતમો પ્રશ્ન, બુધવાર પછીનો તરતનો વાર કયો? બુધવાર પછીનો તરતનો વાર, તરત પછીનો વાર છે ગુરુવાર. તો ખાલી જગ્યામાં લખીશું ગુરુવાર. પછી આઠમો પ્રશ્ન, રવિવાર પહેલાનો તરતનો વાર કયો? તો રવિવાર પહેલાં શું આવે? તો કે શનિવાર. શનિવાર તો વિદ્યાર્થી મિત્રો આપણે પણ શનિવાર હોય તો તરત જ રાજી થઈ જઈએ, એટલા માટે કે બીજે દિવસે રવિવાર હોય, રવિવારની રજા હોય સ્કૂલમાં. એટલા માટે આપણે શનિવાર આવે એટલે આપણે રવિવારે ખુશ થઈ જાય કે ચાલો કાલે રજા. રવિવાર પછીનો પહેલાનો તરતનો વાર તો કે શનિવાર. હવે પછી નવમો પ્રશ્ન, સોમવાર અને બુધવારની વચ્ચેનો વાર કયો? તો તમે અઠવાડિયાના વાર બોલો એમાં તમને તરત જ ખ્યાલ આવે કે સોમવાર પછી સીધો મંગળવાર. તો સોમવાર અને બુધવારની વચ્ચેનો વાર કયો આવશે? મંગળવાર. પછી 10મો પ્રશ્ન, ગુરુવાર અને શનિવારની વચ્ચેનો વાર કયો? હવે તમે અઠવાડિયાના વાર બોલશો એટલે ગુરુવાર અને શનિવારની વચ્ચે શું મળશે વિદ્યાર્થી મિત્રો? તો કે શુક્રવાર. હવે પછી ખાલી જગ્યામાં લખ્યું શુક્રવાર. પછીનો 11મો પ્રશ્ન, સોમવારના 2 દિવસ પછી કયો વાર આવે? સોમવારના 2 દિવસ પછી એટલે સોમવાર પછી તો કે મંગળવાર અને બુધવાર, એમ 2 દિવસ જતા રહ્યા તો એના પછી કયો વાર આવે? તો કે ગુરુવાર. તો ખાલી જગ્યામાં આપણે શું લખીશું? ગુરુવાર. હવે 12મો પ્રશ્ન, ગુરુવારના 2 દિવસ પછી કયો વાર આવે? તો કે ગુરુવારના 2 દિવસ પછી. ગુરુવારના 2 દિવસ પછી તો કે શુક્ર અને શનિ 2 દિવસ જતા રહ્યા તો કયો વાર આવે? તો કે રવિવાર. તો ખાલી જગ્યામાં આપણે શું લખીશું? રવિવાર. હવે 13મો પ્રશ્ન, શનિવારના 7 દિવસ પછી કયો વાર આવે? જો શનિવારે આપણે દિવસ ગણીએ તો 7 દિવસ પછી એ જ આપણે વાર મળે કે જે આપણે પ્રશ્ન પૂછ્યો છે. શનિવારના 7 દિવસ પછી કયો વાર આવે? તો શનિવાર જ આવે. જો ગુરુવારના 7 દિવસ પછી તો કે ગુરુવાર, સોમવારના 7 દિવસ પછી તો કે સોમવાર. એટલે જ્યારે પણ આ રીતે પૂછાય પ્રશ્ન તરત જ તમને ખ્યાલ આવી જશે કે કોઈ પણ વારનો 7 દિવસ પછીનો વાર એ જ વાર મળશે. તો અહીંયા શું આવશે ખાલી જગ્યામાં? શનિવાર. બુધવારના 3 દિવસ પછી કયો વાર આવે? તો બુધવાર પછી 3 દિવસ ગણો તો કે ગુરુ, શુક્ર અને શનિ એ 3 દિવસ જતા રહ્યા તો હવે પછી કયો વાર આવે? તો કે રવિવાર. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? રવિવાર. હવે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે પ્રશ્નના જવાબ
લખવાના હોય છે અને પ્રશ્નના જવાબ તમારે અઠવાડિયાના આધારે આપવાના હોય છે. સૌ પહેલાં તો એ જ યાદ રાખવાનું કે અઠવાડિયાનો પહેલો વાર સોમવાર અને છેલ્લો વાર રવિવાર, એટલે તમને આ જે પ્રશ્નના જવાબ છે એ તરત જ આવડી જશે. હવે પછી આપણે આગળ અભ્યાસ કરીશું. ધન્યવાદ.